નમસ્કાર એન્ડ વેલકમ ટુ ઉડાન ઇન્સ્ટિટ્યૂટ. તો આજે આપણે ડે 2ના ટાસ્ક એના વિશે વાત કરીશું જે આપણા ગ્રુપમાં અહીંયા મુકાઈ ગયા છે. આ ટાસ્ક કયા હતા? તો આજે આપણે 2 રીડિંગ કોમ્પ્રિહેન્શન આપ્યા હતા. કેમ 2 રીડિંગ કોમ્પ્રિહેન્શન, એક ગુજરાતી અને એક ઇંગ્લિશ? સેમ એક્ઝામ જેવા જ આપ્યા હતા. એક્ઝામમાં જેવા પૂછાઈ શકે છે યા તો ગઈ એક્ઝામમાં હતા એવા. તો થોડુંક ટફ, થોડુંક ઇઝી કાલે લખવાનું હતું, તો આજે રીડિંગ કોમ્પ્રિહેન્શન થોડુંક વાંચીને એના પરથી આપણે બિલ્ડ કરવાનું ટાસ્ક રાખીએ કે જેથી આપણું એક જીતીએ છીએ ડેલી, આપણે ડેલી વિનર બનીએ છીએ, એ માઇન્ડસેટ આપણું બિલ્ડ થાય. ક્યાંક ને ક્યાંક અગર ટાસ્ક ટફ થતા જશે, તમે સ્કીપ કરશો તો તકલીફ પડશે. સમજો, સ્કીપ ક્યારે બી ટાસ્ક ના કરતા. અને બીજું કે અગર અઘરું લાગે છે તો પહેલાં ટ્રાય કરજો. બરાબર? ક્યારે બી જો મૂકશો ટાસ્ક તો આપણને એવું લાગશે કે હું સારું છું, 2 જણાએ લખી લીધું, 3 જણાએ લખી લીધું, 50 જણા, રોજ આટલા બધા લોકો મોકલે છે. અત્યારે બી તમે જોશો આ બધા ચાલુ જ છે. ઉર્વિશભાઈ મોકલ્યું છે. સાથે સાથે હું ટ્રાય કરું છું કે હું વોઇસ નોટ મૂકીને તમને આમાં જ ઇવેલ્યુએટ કરતો જાઉં કે તમારા જે બી ટાસ્ક હોય. આજે મેં 2-3 વોઇસ નોટ્સ મૂક્યા છે અને બીજા બધા સ્ટુડન્ટે વોઇસ નોટ સાંભળવાના. એનું રીઝન શું છે? જેમ કે આજે જ એક સ્ટુડન્ટે બહુ મસ્ત એસે લખ્યો હતો, બહુ સરસ હતો. હવે એની અંદર જે એસે એકચ્યુઅલી જે રીતે બિલ્ડ કરવાનો હોય, જેમ એસેની સ્ટ્રેટેજી હોય, એ ફ્લો ક્યાંક મિસિંગ હતો. જેમ કે પહેલો ઇન્ટ્રોડક્શનનો જે પેરેગ્રાફ હોય, એ પેરેગ્રાફમાં મેં વોઇસ નોટમાં બી કીધું છે કે આપણે જ્યારે પણ એસે લખીએ છીએ, પહેલાં તમે એક ઓવરવ્યૂ આપો કે ભાઈ ટોપિક રિલેટેડ શું તમારી પાસે ઇન્ફોર્મેશન છે, કોઈ ફેક્ટ છે, તમારે કઈ રીતના સ્ટાર્ટ કરવું છે, કોઈ ઇનોવેટિવ વેમાં સ્ટાર્ટ કરવું છે. હવે ઇન્ટ્રોડક્શનના 10 ઇનોવેટિવ વે હોય છે, બધા હું તમને શીખડાવી દઈશ, પણ કયું ક્યાં રેલેવન્ટ છે એ આપણે જોવાનું છે. બરાબર? એ સ્ટુડન્ટે બહુ વ્યવસ્થિત રીતે એક વાર્તાલાપ લખ્યું હતું કે ભાઈ પપ્પા અને દીકરી વાતો કરે છે. પણ એના એન્ડમાં પોલીસ ફોર્સ ઉપર એસે લખવાનો હતો. હવે અત્યારે મારે શોધવો પડશે ક્યાં છે. એના એન્ડમાં એમણે કંઈક એવું લખ્યું હતું, નેગેટિવ સાઈડ. બરાબર? કે ભાઈ રમત બની ગયા છે, મજાક બની ગયા છે, કાયદો અને વ્યવસ્થા અત્યારે. હવે તમે અગર પહેલા પેરેગ્રાફના લાસ્ટ સેન્ટેન્સમાં આવું કંઈક લખો છો, તો સમજજો કે તમારો આખો એસે એ ડાયરેક્શનમાં જવો જોઈએ. આને કહેવાય થીસીસ સ્ટેટમેન્ટ. બરાબર? થીસીસ સ્ટેટમેન્ટ આ યાદ રાખજો. જ્યારે તમે કદાચ ફોરેન જવા માટે અપ્લાય કરતા હશો યા તો કોઈ સારી ઇન્સ્ટિટ્યૂટ્સમાં, કોલેજીસમાં તમારે એડમિશન્સ લેવા હશે, ત્યારે તમને એસે લખવા આપે. આ એસેની અંદર આ બધી વસ્તુઓ જોતા હોય અને આપણે જ્યારે રીડ કરીએ, કેમ જોવા? તો તમે જ્યારે રીડ કરો ને કોઈ બી વસ્તુ, તો એની અંદર જે પાર્ટ્સ હોય એ પ્રમાણે રીડિંગ ગમે, એ પ્રમાણે સામેવાળો આપણે એસેથી ચોંટી રહે. થીસીસ સ્ટેટમેન્ટ એટલે એવું સ્ટેટમેન્ટ કે જે ડાયરેક્શનમાં મારો એસે જશે. બરાબર? જેમ બહુ બેઝિક આપણે વાત કરીએ, જે દરેક વખતે આપણે એક્ઝામ્પલ આવા બધા ઇઝી લઈએ કે ભાઈ ક્લાઇમેટ ચેન્જ જેવા એક્ઝામ્પલ આપણે લઈએ. હવે ક્લાઇમેટ ચેન્જ હોય, ગ્લોબલ વોર્મિંગ, આમાં કોઈ બી એક્ઝામ્પલ લઈ લો તમે, જેથી સમજવામાં આપણને ઇઝી પડે. આના છે ને બહુ બધા પાસાઓ છે. અને મારે સમજાવવું હોય તો હું બહુ બધી રીતે સમજાવી શકું છું. હું પોઝિટિવ બી કહી શકું છું કે ભાઈ કેમ આ પાછું જતું રહેશે, આ તે ડેવલપમેન્ટ. હું નેગેટિવ બી કહી શકું છું. ઘણી બધી વસ્તુ આપણે કહી શકીએ છીએ. એવું નથી કે આમાં કંઈ આપણે ના કહી શકીએ. બરાબર? કઈ રીતના ફાયદા થાય છે, ડેવલપમેન્ટ તો જરૂરી છે, આપણે આગળ જઈને કરી દેશું, માર્સ ઉપર જશે, આ તે બધી વસ્તુ આપણે કહીએ. પણ થીસીસ સ્ટેટમેન્ટમાં એ વસ્તુ હોવી જોઈએ કે ભાઈ તમે આમાંથી કેના ઉપર વાત કરવાના છો. બરાબર? તો એ જ રીતે શું તમે એના પર વાત કરવાનો છો કે કાયદો અને વ્યવસ્થા જે છે એ મજાક બની ગઈ છે? ના, એના પર હું વાત નથી કરવાનો. બરાબર? તો આ એક મોટી પડકાર છે અને આપણે એને કઈ રીતે સોલ્વ કરી શકીએ એના પર હું વાત કરું છું. તો ઇન્ટ્રોડક્શન આપણે શીખીશું બાંધતા, કઈ રીતના ઇન્ટ્રોડક્શન આપણે લખવાનું છે. તો ધ્યાન રાખીએ કે આ વોઇસ નોટ્સ આપણે બધા સાંભળીએ. એવું નથી કે ભાઈ મને રિપ્લાયમાં નથી મળ્યો વોઇસ નોટ તો હું ના સાંભળું. ટ્રાય કરીશ એવરીડે 5-7, મેક્સિમમ 10 વોઇસ નોટ એવરીડે મોકલો, એટલે બધાને ક્યાંક ને ક્યાંક વારો આવે અને બધા એકબીજામાંથી શીખતા જાય. પ્લીઝ, પોતે લખેલું હોય, 2 જગ્યાએ બહુ કામ લાગશે. મેં જાતે લખ્યું હશે તો એ વસ્તુ હું સરખાવી શકીશ જે મને બીજા લોકોના વોઇસ નોટમાં મળે છે યા તો મને મોડલ આન્સરમાં જોવા મળે છે. આજના ટાસ્ક અપલોડ થઈ ગયા છે, મોડલ આન્સર આવશે ત્યારે તમે અગર લખ્યું હશે તો તમે એમાં જોઈ શકશો. તમને એવું લાગે કે આન્સર આવે ત્યારે જોઈ લઈશ એટલે ડન, એ ક્યારેય નહીં થાય. લખેલું હોવું જોઈએ. પ્રેક્ટિસ કરશો તો જ આગળ વધાશે, તો જ એક્ઝામ નીકળશે. હજી ગયા વખતની એક્ઝામ બી છે, તમે જોઈ લેજો. જેમણે પ્રેક્ટિસ વધારે કરી એમને તમે પૂછજો કે ભાઈ લખાયું હતું પેપર તો જ લખાય છે. બરાબર? જ્યારે તમે એકચ્યુઅલી લખવા બેસો છો, જ્યારે તમારા મગજમાં થોટ્સ બિલ્ડ થાય, એટલે ડાયરેક્ટ એસે લખવા, ડાયરેક્ટ લેટર લખવા એટલે નથી આપ્યા મેં. એક જ લેક્ચરનું કામ છે. મારે શીખડાવું તો એક લેક્ચરમાં એકવાર લેટર લખતા શીખડાવી દઈશ, રિપોર્ટ લખતા શીખડાવી દઈશ. પણ એ જે બિલ્ડ કરવાના છે થોટ્સ, એ ક્યારેય નહીં કરી શકે. એવી જ રીતના એસેમાં બી હું 5 લેક્ચરમાં બી શીખડાવી શકું. અને મારે 50 લેક્ચર લેવા હોય તો એસે માટે 50 લેક્ચર બી શીખડાવી શકું. બટ રીઝન એ છે કે ભાઈ જે થોટ બિલ્ડિંગ પ્રોસેસ છે, કઈ રીતના લખવાનું છે, કઈ વસ્તુ ક્યાં યુઝ કરવાની છે, એ મારે તમારી અંદર નાખવી છે. એટલે ધીરે ધીરે જો ગઈકાલે આપણે PSP મેથડ શીખ્યા હતા કે ભાઈ પ્રાઇવેટ યા તો પર્સનલ, સોશિયલ અને
પ્રોફેશનલ લેવલ પર કઈ રીતના વસ્તુઓ થાય છે. આ શું થઈ ગયું કે સામેવાળો જ્યારે આના વિશે પ્રાઇવેટ વિશે સમજે છે, પર્સનલ લેવલ પર સમજે છે, તો એ પર્સનલ સાથે સાથે એને ખબર પડી જાય કે આના પછી હવે કંઈક સોશિયલની જ વાત આવશે અને એના પછી કદાચ પ્રોફેશનલની વાત આવી શકે. લિંક બેસે છે, તમે માઇન્ડમાં લિંક્સ ડેવલપ કરો છો. બરાબર. તો આવી રીતના આપણે ડિફરન્ટ મેથડ શીખવાના છે ને ક્યાંય તમને નહીં મળે ને એવી સારી મેથડ શીખડાવીશ કે સામેવાળો રીડ કરે ને તો એને મજા આવી જાય. અને છેલ્લે જેમ મેં દર વખતે કીધું, એક્ઝામનો 1 મહિનો આવે એની પહેલાં એવા રેડી ટુ રાઇટ મટીરિયલ તમને મળશે ફ્રી ઓફ કોસ્ટ. આપણે અહીંયા મળી જ જશે, તમને અપલોડ કરી દઈશ કે એટલું ખાલી યાદ રાખી લેશો, કોઈ બી આન્સર તમે લખી શકશો, કોઈ બી આન્સર. રેવન્યુ તલાટીમાં રેકોર્ડ છે આપણો કે આપણે ક્વેશ્ચન તો આપણામાંથી આવે, ઓકે, નો ડાઉટ, એ તો બધામાંથી કહે, કેમ કે મેં પહેલાં બી કીધું કે ક્વેશ્ચન ઇઝી હોય છે. તો બી આપણે ક્વેશ્ચન ટ્રાય કરીએ છીએ કે ભાઈ આપણામાંથી જ પૂછાય એવા આપણે ક્વેશ્ચન એક્ઝામ નજીક આવે એટલે ટેસ્ટ સિરીઝો કાઢીએ. બટ છતાં કોઈ બી ક્વેશ્ચન આવી જાય તો એનો આન્સર કઈ રીતના લખવો એનું આપણે ધ્યાન રાખીએ છીએ કે છોકરો ક્યારે બી લખવો, થોડુંક મને ઇંગ્લિશમાં લખતા નથી આવડતું, થોડુંક મારું રાઇટિંગ ખરાબ છે, થોડુંક મને વિચારવામાં હજી મારી પ્રેક્ટિસ નથી ને એને લીધે હું પાછળ ના રહી જાઉં. બરાબર. તો ત્યારે થોડું ગોખણપટ્ટી હું કરાવીશ. અત્યારે બધું શીખવા પર ફોકસ કરજો. હજી કહું છું કે 30 પેપર લખાઈ જાય ને એટલું મારે તમને કરાવવું છે, પછી તમે તમારી રીતે પેપર લખતા થઈ જશો. ડન. તો રોજના ટાસ્ક ખાલી કમ્પ્લીટ કરજો. આજે રીડિંગ કોમ્પ્રિહેન્શન વિશે થોડીક વાત કરી લઈએ. આપણી પાસે અહીંયા આપણું પીએસઆઈનું જ પેપર છે ને, અહીંયા જોઈએ. ચલો, રીડિંગ કોમ્પ્રિહેન્શન આપણું હતું. રીડિંગ કોમ્પ્રિહેન્શન છે ને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે. એક જ મિનિટ. ચલો, સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ એટલે આપણે સૌથી વધારે જે ભૂલ કરીએ છીએ એ છે કે ભાઈ સ્ટેપ 1 આપણે પહેલાં ફકરો વાંચીએ છીએ, પેરેગ્રાફ વાંચીએ છીએ, જે આપણે નથી કરવાનું. બરાબર. પહેલાં આપણે શું કરવાનું છે તો પહેલાં પ્રશ્નો વાંચવાના છે આપણે કે ભાઈ ક્વેશ્ચન્સ કયા કયા છે અને ક્વેશ્ચનની અંદર કીવર્ડ કયા છે. હવે સર, આ કીવર્ડ એટલે શું હોય? હું રીડિંગ કોમ્પ્રિહેન્શન અલગ ટાઈમે ઘણી બધી વાર શીખડાવીશ અને આપણે સોલ્વ બી કરશું, બટ આજે બેઝિક્સ તમને કહી દઉં. કીવર્ડ શું હોય કે આ પ્રશ્ન આના ઉપર ડિપેન્ડન્ટ છે. આ કીવર્ડ છે એટલે મારે આના વિશે કંઈક લખવાનું છે, આના વિશે કંઈક પૂછ્યું છે, એ તમારું કીવર્ડ થઈ જાય. તો સર શું હોય એ કીવર્ડ, મને બતાવો ને. તો આપણે અહીંયા જોઈએ, કદાચ ડાયરેક્ટ પ્રશ્ન જોઈએ તો આની અંદર જોઈએ, વોટ ઇઝ ધ પર્પસ ઓફ રેઇન વોટર હાર્વેસ્ટિંગ ઇન ગ્રીન બિલ્ડિંગ્સ. ઇંગ્લિશવાળું કરાવું એટલે ગુજરાતીવાળું ઓટોમેટિકલી આપણા માટે ઇઝી થઈ જાય. પર્પસ રેઇન વોટર હાર્વેસ્ટિંગ ઇન ગ્રીન બિલ્ડિંગ્સ. બરાબર. આટલા મારા કીવર્ડ છે. આમાંથી એક કીવર્ડ એવો હશે કે જે દરેક ક્વેશ્ચનમાં રિપીટ થતો હશે મોસ્ટલી. જેમ કે આ ગ્રીન બિલ્ડિંગ છે, અહીંયા ગ્રીન બિલ્ડિંગ, અહીંયા ગ્રીન બિલ્ડિંગ, અહીંયા ગ્રીન બિલ્ડિંગ, અહીંયા ગ્રીન બિલ્ડિંગ. એટલે કે ભાઈ એસે આખો જે પેરેગ્રાફ છે આખો ગ્રીન બિલ્ડિંગ ઉપર છે મારો, એટલે એને હું અત્યારે અંડરલાઇન નહીં કરું. પર્પસ અને રેઇન વોટર હાર્વેસ્ટિંગ. એના પછી હાઉ ડુ ગ્રીન બિલ્ડિંગ્સ હેલ્પ ઇન બોથ એન્વાયરમેન્ટ એન્ડ પીપલ અને હેલ્પ. ગ્રીન બિલ્ડિંગ તો છે. વાય ડુ ગ્રીન બિલ્ડિંગ્સ હેવ પ્લાન્ટ્સ ઓન રૂફ ઓર વોલ્સ? પ્લાન્ટ્સ. ડુ યુ થિંક ઓલ બિલ્ડિંગ શુડ બી ગ્રીન બિલ્ડિંગ્સ? ઓકે, આપણે વાય ઓર વાય નોટ. ચલો, આપણે જાતે લખવાનું છે. વોટ કુડ હેપન if more green buildings are made in future? More green buildings in future. આટલા મારા કીવર્ડ થઈ ગયા. બરાબર. હવે આપણે શું કરવાનું છે આના પરથી, આ લેક્ચર કેમ આજે મેં લીધો ખાસ કરીને કે જ્યારે આપણે નિબંધ લખીએ, લેટર લખીએ, રિપોર્ટ લખીએ, કોઈ બી વસ્તુ તમે લખો, કોઈ બી XYZ, તમારી પાસે આવા કીવર્ડ્સ હશે ને તો તમે એના પરથી સ્ટોરી બનાવી શકશો. આ તમારી સ્ટોરી થઈ ગઈ. હું તમને આજ શીખડાવીશ કે પહેલાં તમારે આ કીવર્ડ કઈ રીતના પિક કરવાના છે. અમારા કીવર્ડ થઈ ગયા ને, આ કોઈ ડેટા નથી, આ કીવર્ડ છે. હવે હું સ્ટાર્ટ કરી શકું કે ભાઈ આ કંઈક ગ્રીન બિલ્ડિંગની વિશે વાત કરે, એટલે સ્ટાર્ટિંગમાં ગ્રીન બિલ્ડિંગની વાત થઈ હશે. એના પછી ગ્રીન બિલ્ડિંગ યા તો રેઇન વોટર હાર્વેસ્ટિંગનો પર્પસ ગ્રીન બિલ્ડિંગની અંદર શું છે એની વાત થઈ હશે કે ભાઈ રેઇન વોટર હાર્વેસ્ટિંગથી શું થાય છે ગ્રીન બિલ્ડિંગમાં અગર આપણે કરીએ તો ઓબ્વિયસ ક્યાંક ને ક્યાંક આપણે કહી શકીએ કે પાણી બચે એવું હોઈ શકે. રેઇન વોટર હાર્વેસ્ટિંગ એટલે પાણી બચાવવું થયું. હાઉ ડુ ગ્રીન બિલ્ડિંગ હેલ્પ બોથ એન્વાયરમેન્ટ પીપલ? એટલે એના પછી કંઈક વાત થઈ છે કે ભાઈ એન્વાયરમેન્ટને અને લોકોને ગ્રીન બિલ્ડિંગ કઈ રીતના મદદ કરે છે અત્યારે. એના પછી હશે કંઈક કે ભાઈ ગ્રીન બિલ્ડિંગના રૂફ અને વોલ્સ પર, એટલે ભાઈ દિવાલો પર, છત ઉપર પ્લાન્ટ્સ હશે, ઝાડવા હશે, તો એની બી વાત થઈ હશે કે ભાઈ કેમ ઝાડવા હોય છે. આ તમારો આખો પેરેગ્રાફ બિલ્ડ થાય છે ને. ઉપર પેરેગ્રાફ હજી આપણે રીડ નથી કર્યો પણ હશે કંઈક આવો જ. કોઈ બી તમે ઉપાડી લો, આવી જ રીતના હશે. ડુ યુ થિંક ઓલ બિલ્ડિંગ શુડ બી ગ્રીન બિલ્ડિંગ્સ? તો આપણે જાતે લખવાનું છે અને આના પણ પોઈન્ટ્સ હશે કે ભાઈ કેમ, આના ફાયદા શું છે, નુકસાન શું છે, આવી વસ્તુઓ તમને લખેલી હશે. એનો મતલબ વોટ કુડ હેપન ઇફ મોર ગ્રીન બિલ્ડિંગ્સ આર મેડ ઇન ફ્યુચર? એટલે એવું બી લખ્યું હશે કે ભાઈ ઓકે, ગ્રીન બિલ્ડિંગ્સ અત્યારે છે, થોડીક છે, અને એના ફાયદા નુકસાન, અને ફ્યુચરમાં અગર મોર ગ્રીન બિલ્ડિંગ્સ બનાવીએ તો શું થઈ શકે. આ આપણને પૂછ્યું છે. તો આ ડાયરેક્ટ તમારે કીવર્ડ્સ તમને અંડરલાઇન કરીને મળી ગયા. આ જ કીવર્ડ અગર હું તમને આના ઉપર એસે લખવા કહું તો શું તમે આવા કીવર્ડ્સથી ડાયરેક્ટ એસે હવે ના લખી શકો અને એક સ્ટોરી ના બની ગઈ? કેવી રીતે સ્ટોરી બની? પહેલાં સ્ટાર્ટ કર્યું કે ભાઈ ગ્રીન બિલ્ડિંગ શું છે, બરાબર.
ગ્રીન બિલ્ડિંગ શું છે. એના પછી તો કે ભાઈ ગ્રીન બિલ્ડિંગ રેઇન વોટર હાર્વેસ્ટિંગ એ બધી વાતો કરી. તો એ ગ્રીન બિલ્ડિંગ કયા કઈ જગ્યાએ ફાયદો કરે છે અને એની અંદર શું શું હોય છે. લોકોને અને એન્વાયરમેન્ટને, કુદરતને કઈ રીતના આપણે ગ્રીન બિલ્ડિંગ બચાવે છે, બરાબર, કઈ રીતના હેલ્પ કરે છે, બચાવે તો નહીં પણ હેલ્પ કરે છે, હાઉ ગ્રીન બિલ્ડિંગ હેલ્પ્સ બોથ, બરાબર, ફાયદો કરે છે. એના પછી કઈ બાબત હતી અહીંયા, ગ્રીન બિલ્ડિંગના કોઈક ફીચર્સ હશે કે ભાઈ એમાં રૂફ પર, વોલ પર પ્લાન્ટ હોય છે, ઝાડવા હોય છે, પ્લાન્ટ નાના છોડવા હોય છે. પછી ગ્રીન બિલ્ડિંગ હોવી જોઈએ કે નહીં, વધારે હોવી જોઈએ કે નહીં, એટલે એનો મતલબ કે ગ્રીન બિલ્ડિંગનું નેગેટિવ અને પોઝિટિવ એસ્પેક્ટ હશે, બતાવેલું હશે. અને છેલ્લે વોટ કુડ હેપન ઇફ મોર ગ્રીન બિલ્ડિંગ્સ આર મેડ ઇન ફ્યુચર, અગર મોર ગ્રીન બિલ્ડિંગ્સ બને છે તો શું થઈ શકે, એટલે કે ભાઈ ફ્યુચર પર્સપેક્ટિવ બી છે. આ તમારો આખો એસે ના બની ગયો, ઇન્ટ્રોડક્શન, પછી બોડી પાર્ટ અને કન્ક્લુઝન, ફ્યુચરિસ્ટિક કન્ક્લુઝન જે આપણે કહીએ. હું તમને એસે રાઇટિંગ સ્ટાર્ટ એટલે જ હું લેક્ચરમાં નથી કરાવતો, આવી રીતના ધીરે ધીરે મારે તમારા મગજમાં આ વસ્તુ મૂકવી છે. લખતા શીખો, પહેલાં વિચારતા શીખો કઈ રીતના મારે મારા થોટ્સ મૂકવાના છે. ખ્યાલ આવે છે? થોડુંક કદાચ ક્યાંક તમને એવું બી લાગતું હશે કે હેવી લાગે છે થોડુંક સર હજી, બટ એટલે ધીરે ધીરે આપણે આની વાતો વધારે કરશું ને પછી લખશું એટલે ક્યાંય ભૂલ ના થાય, બરાબર. થોડીક બી ભૂલ, આપણે નિબંધ કદાચ લખતા બી થઈ જાય પણ ક્યાંક ને ક્યાંક મિસ્ટેક્સ આપણી થાય છે. અને એ મિસ્ટેક કેમ કે આપણા માઇન્ડમાં પહેલેથી થોટ્સ ભરાઈ ગયા છે કે ભાઈ આવે એટલે 10 ફેક્ટ લખવાની, આવી રીતે જ સ્ટાર્ટ કરવાનું ને આવી રીતે જ ખતમ કરવાનું. ના, માઇન્ડસેટ કેવું હોવું જોઈએ, મેં અત્યારે જ કીધું, અભિગમ આપણે એવું છે કે ભાઈ હું અધિકારી છું, ફ્યુચર ઓફિસર, હું ત્યાં બેસવાનો છું અને હું એ જ દળ વિશે હું નેગેટિવ લખું છું. ના, હું ના લખી શકું. તો મારે શું લખવાનું છે? કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ મારે કરવાનું છે. ટીકા કરો, કોઈ વાંધો નહીં, બટ રચનાત્મક ટીકા કરો કે ભાઈ ઓકે, પોઝિટિવલી આમાં આપણે કઈ રીતના આગળ વધી શકીએ છીએ. આવું છે, પડકાર છે, બટ એનું સોલ્યુશન આવો છે, બરાબર. એવી રીતના આપણે આમાં વસ્તુઓ લખવાની છે ને એ બી બહુ ઓછી લખવાની છે. સારી સારી વસ્તુઓ, અને સારી સારી એટલે નહીં કે વખાણ કરવાનું, એવું બી નહીં, જે બેની વચ્ચે જે આપણે બેલેન્સ કહીએ ને એ વસ્તુ લખવાની. એટલે ધીરે ધીરે આપણે એની તરફ આગળ વધીશું. ડન? ચલો, આ તમારો આખો પેરેગ્રાફ થઈ ગયો. સ્ટેપ ટુ તમારો શું રહેશે કે ભાઈ આ જે તમારા કીવર્ડ્સ છે ને એ તમારે અહીંયા શોધવાના છે, ખાલી બીજું કંઈ નહીં. અત્યારે તમારે તમારા કીવર્ડ્સ આની અંદર શોધવાના છે કે ભાઈ અહીંયા મને ક્યાં મારા ફકરામાં મારા કીવર્ડ દેખાય છે, બરાબર. તો પહેલો કીવર્ડ શું હતો કે ભાઈ વોટ ઇઝ ધ પર્પઝ ઓફ રેઇન વોટર હાર્વેસ્ટિંગ ઇન ગ્રીન બિલ્ડિંગ? દેખાય છે તમને કે કીવર્ડ એનો? આર્યું આર્યું સેવ વોટર, જે આપણે વાત કરી હતી જ. વોટ ઇઝ ધ પર્પઝ રેઇન વોટર હાર્વેસ્ટિંગ ઇન ગ્રીન બિલ્ડિંગ? The purpose of rainwater harvesting in green building is to save water. આટલો સિમ્પલ આન્સર છે. અગર આટલું બી ઇંગ્લિશ લખતા નથી ફાવતું તો આપણે શું કરશું કે આ કેવા ટાઈપનો ક્વેશ્ચન છે એ ટાઈપ હું તમને આના હજી ડિટેલ લેક્ચર લઈશ. એમાં હું તમને કહીશ કે અગર આ ટાઈપનો ક્વેશ્ચન આ થઈ ગયો એક ફેક્ટ બેઝ ક્વેશ્ચન કે આપણે ફેક્ટ ઉપરથી શોધીને લખવાનું છે, તો ક્વેશ્ચન લખો અને એના પછી બ્લેન્ક આપીશ અને એ બ્લેન્કમાં તમારે તમારો આન્સર લખી દેવાનો, એવી રીતના, બરાબર. તો એ હું તમને એ બી રેડી ટુ રાઇટ મટીરિયલ રીડિંગ કોમ્પ્રિહેન્શન માટે, પ્રીસી માટે બી ઇવન હું તમને આપીશ, દરેક માટે, રિપોર્ટ માટે અને લેટર માટે. તો તમારે ક્યાંય બીજું કંઈ વિચારવું બી નહીં પડે, એટલે વ્યવસ્થિત રેડી ટુ રાઇટ મટીરિયલ ગુજરાતીના બી તમને આપી દઈશ, બરાબર. એક જે મારે તમને લખતા કરવા છે બીજા લોકો કરતાં બી વધારે ને જાતે, કે તમને તમારા પર પ્રાઉડ થાય, એ છે એસે. અને એના લીધે જ આ બધી મહેનત એક્સ્ટ્રા કરું છું. બાકી એસે હું પહેલાં તમને આપું કે આ એસે લખો, રોજ હું તમને એક એક એસે આપું, રાતે મોડલ આન્સર આપું અને જોઉં કે ભાઈ ચલો આ તમને 2 એસે ફાવે ને, ચલો હવે આપણે આ એસે તમારા ડિસ્કસ કરીએ. બટ એ વસ્તુ અત્યારે નથી કરતો, એનું રીઝન આ છે. ડન? હાઉ ડુ ગ્રીન બિલ્ડિંગ્સ હેલ્પ બોથ ધ એન્વાયરમેન્ટ એન્ડ પીપલ? હવે તમારે આમાં શોધવાનું છે કે ભાઈ એન્વાયરમેન્ટ અને પીપલ અહીંયા તમને મળે છે. અગર સ્ટેપ 2 બીજું તમને કહી દઉં, અગર જ્યારે તમને આ સેમ વસ્તુ નથી મળતી રેઇન વોટર હાર્વેસ્ટિંગ, તો એના કોઈ બીજા સિનોનિમ્સ મળે છે, પર્યાયવાચી શબ્દો મળે છે, તો એ આપણે શોધવાના, બરાબર. આની અંદર બીજા એક ટાઈપના ક્વેશ્ચન્સ આવશે સિનોનિમ્સ એન્ટોનિમ્સવાળા, કે ભાઈ પૂછી શકે કે ભાઈ આનું સિનોનિમ એન્ટોનિમ શું થાય, એવા બી પૂછી શકે. તો એ બી આપણે કઈ રીતના ટેકલ કરવાનું એ બી આપણે જોઈએ. હવે લોકોને અને એન્વાયરમેન્ટને, ગુડ ફોર એન્વાયરમેન્ટ, ચલો, દે સેવ મની ઇન લોંગ રન બાય લોઅરિંગ ઇલેક્ટ્રિસિટી એન્ડ વોટર બિલ્સ. તો આ તમારું થઈ ગયું પીપલને કઈ રીતના હેલ્પ કરે છે, બરાબર. હવે આ તમને હું આનું હમણાં ટ્રીક કહું કઈ રીતના આ મારે શોધવાનું. અને પહેલું એન્વાયરમેન્ટ માટે તો તમારું અહીંયા જ છે. તો કદાચ આને મારે વ્યવસ્થિત રીતે મારે આનો આન્સર લખવો છે, બરાબર. તો કદાચ હું આવી રીતના લખું આન્સર,
green buildings helps both people and environment. રાઇટિંગ થોડાક બક્ષી દેજો, એટલે ફટાફટ લખું છું એટલે. ચલો એક કામ કરીએ. ઇન ધ ફોલોઈંગ વેઝ. બરાબર, અને પછી આપણે અહીંયા લખીએ પીપલ કઈ રીતના પીપલને હેલ્પ કરે છે અને એન્વાયરમેન્ટ કઈ રીતના એન્વાયરમેન્ટને હેલ્પ કરે છે. હવે આપણે શોધવાની આને આન્સર મારે કઈ રીતના શોધવાના. એન્વાયરમેન્ટવાળું તો મને અહીંયા મળી ગયું છે પહેલી જ લાઈનમાં. બરાબર, ગુડ ફોર એન્વાયરમેન્ટ એટલે ભાઈ કઈ રીતના ગુડ ફોર એન્વાયરમેન્ટ છે. તો એન્વાયરમેન્ટનું તમે લખો એન્વાયરમેન્ટ, અને ગ્રીન બિલ્ડિંગ ઇઝ અ ટાઈપ ઓફ બિલ્ડિંગ દેટ ડિઝાઇન ટુ યુઝ લેસ એનર્જી એન્ડ વોટર વાઇલ વિચ ઇઝ ગુડ ફોર ધ એન્વાયરમેન્ટ. તમે ડાયરેક્ટ આટલું લખી શકો છો અગર તમે જાતે નથી લખવા માગતા તો. બટ એન્વાયરમેન્ટ મને અહીંયા કીવર્ડ મળી ગયો એક અલગથી, એટલે આ મારો આન્સર આનો ડન થઈ ગયો. પીપલ માટે આપણે ઘણું બધું બીજું લખી શકીએ. નેચરલ લાઇટ, સોલર પેનલ, મટીરિયલ, રેડ્યુસ ઇલેક્ટ્રિસિટી યુઝ આપણને હેલ્પ કરી શકે. રેડ્યુસ પોલ્યુશન અને કીપ્સ અવર એર ક્લીન. તો આ બે ત્રણ વસ્તુઓ જે છે એ આપણે અહીંયા ડાયરેક્ટલી આપણે પીપલમાં લખી શકીએ છીએ, કેમ કે પીપલનો કીવર્ડ મને અહીંયા ડાયરેક્ટ નથી મળતો. બટ એ ખબર પડી ગઈ કે આ છે કોના બેનિફિટ, તો કે પીપલના બેનિફિટ. બરાબર, તમારે અહીંયાથી જ તમારે લખવું હોય, તમારે આ ના લખવું હોય કે ભાઈ સેવ મની ઇન ધ લોંગ રન બાય લોવરિંગ ઇલેક્ટ્રિસિટી એન્ડ વોટર બિલ્સ, તો બી ચાલશે. બટ તમને અહીંયા મળે છે. હવે આ મારે શોધવું હોય ને, મને ડાયરેક્ટ મળી ગયું. સર ડાયરેક્ટ મળે એવું કંઈક મને કહો. તો અહીંયા તમે જુઓ કે તમને પીપલ રિલેટેડ કોઈ બીજી વસ્તુ આજુબાજુમાં જોવા મળે છે, તો કે હા મને અહીંયા ક્યાંક જોવા મળે છે એન્કરેજ પીપલ ફોર ગ્રીન બિલ્ડિંગ. તો ફાયદો થશે. અને આની આજુબાજુના સેન્ટેન્સમાં શોધવાનું કે ભાઈ લોકોને બેનિફિટ આમાં ક્યાંય છે. બરાબર, હવે અહીંયા તમારા ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે, હેલ્પ લખ્યું છે. બરાબર, હેલ્પ. હવે એના બીજા બી પર્યાયવાચી હોઈ શકે, બેનિફિટ, તો ભાઈ કઈ રીતના બેનિફિટ થઈ શકે છે એ બી આપણે જોઈ શકીએ. તો ફકરામાં એ જોવાનું કે ભાઈ ક્યાંક સેમ ટુ સેમ વર્ડિંગ્સ તો નથી ને. ડન. આ થોડોક ટ્રિકી ક્વેશ્ચન થઈ શકે છે. આમાં અગર તમે જાતે લખો બી છો તો બી તમને 1.5 માર્ક્સ તમને મળી જશે, કેમ કે પોઈન્ટ્સ સારા સારામાં લખી શકાય એમ છે. વાય ડુ ગ્રીન બિલ્ડિંગ્સ હેવ પ્લાન્ટ્સ ઓન રૂફ ઓર વોલ્સ? હવે એ જોવાના કીવર્ડ છે કે એનો હતો, આનો મને ખ્યાલ છે. ટુ કીપ ધ બિલ્ડિંગ કુલ. સિમ્પલ. ગ્રીન બિલ્ડિંગ્સ હેવ પ્લાન્ટ્સ ઓન રૂફ ઓર વોલ્સ ટુ કીપ ધ બિલ્ડિંગ કુલ. સિમ્પલ, આટલું જ લખવાનું છે. ડુ યુ થિંક ઓલ બિલ્ડિંગ શુડ બી ગ્રીન બિલ્ડિંગ્સ? વાય ઓર વાય નોટ? હવે આ થોડોક ટ્રિકી ક્વેશ્ચન છે. ડુ યુ થિંક કીધું છે, બટ તમારે આની ઉપરથી જ એ લખવાનું છે, આ પેરેગ્રાફ ઉપરથી, કે મને શું લાગે છે આ પેરેગ્રાફ વાંચીને. હું આમાંથી શું કોમ્પ્રિહેન્ડ કરું છું. રીડિંગ કોમ્પ્રિહેન્શનનો મતલબ શું થાય? રીડિંગ કોમ્પ્રિહેન્શન, કોમ્પ્રિહેન્ડ એટલે કે ભાઈ હું આમાંથી શું સમજી શકું છું, આ ડેટાને હું કઈ રીતના મારી અંદર એનાલાઇઝ કરીને તમને પાછો આપું છું. બરાબર, તો એ કોમ્પ્રિહેન્ડ કરવું થયું. તો આ રીડિંગ કોમ્પ્રિહેન્શન, આ પેરેગ્રાફને રીડ કરીને કોમ્પ્રિહેન્ડ કરું છું, અને એની અંદર પછી બધી વસ્તુ સામે તમને આપું છું. તો ભાઈ મને શું લાગે છે કે ભાઈ ગ્રીન બિલ્ડિંગ્સ, બધી બિલ્ડિંગો ગ્રીન થવી જોઈએ કે ના થવી જોઈએ. હવે આપણે રીડ કરીએ. ચલો, અહીંયા શું લખ્યું છે કે ભાઈ મોર ગ્રીન બિલ્ડિંગ્સ. ના, કદાચ છેલ્લો ક્વેશ્ચન બી છે, વોટ કુડ હેપન મોર ગ્રીન બિલ્ડિંગ્સ આર મેડ ઇન ફ્યુચર. અગર ફ્યુચરમાં વધારે ગ્રીન બિલ્ડિંગ્સ બને છે તો શું થઈ શકે? ધ વર્લ્ડ વિલ બીકમ ક્લીનર એન્ડ હેલ્ધીયર ફોર ફ્યુચર જનરેશન. અગર વધારે ગ્રીન બિલ્ડિંગ્સ બને છે, આ રહ્યું તમારો એક કીવર્ડ આખો. તો તમારો લાસ્ટનો આન્સર તમને મળી ગયો. એની ઉપરનો જે ક્વેશ્ચન હતો એનો આપણે આન્સર શોધીએ. અગર હું યસ લખું છું, યસ, તો આ પેરેગ્રાફ પ્રમાણે હું સાચો છું. આ પેરેગ્રાફ પ્રમાણે સાચો છું. કેમ? કેમ કે આમાં લખ્યું છે કે ભાઈ ગ્રીન બિલ્ડિંગ્સ વધારે હોવી જોઈએ. તમારી પાસે જે ડેટા છે એના બેઝિસ ઉપર જ તમારે જવાબ આપવાનો છે. બરાબર, તમને જાતે કીધું છે, બટ તમારે એનાલાઇઝ આમાંથી જ કરવાનું છે. તમારી પાસે બીજી 4-5 વસ્તુ છે તો તમારે એ બી લખવી પડશે. કે અગર તમે ના પાડો છો કે ભાઈ આની અંદર નથી લખી, બટ હું તમને એક વાત કહું. બરાબર, બટ આપણે એવું નથી કરવું. આપણે શું વિચારીએ કે ભાઈ આની અંદર જે લખ્યું છે એના બેઝિસ ઉપર મને લાગે છે કે ફ્યુચરમાં બધી બિલ્ડિંગ્સ ગ્રીન થઈ જવી જોઈએ, કારણ કે એના ફાયદા બહુ છે એન્વાયરમેન્ટ અને પીપલ બંને માટે. સિમ્પલ. તો આ રીતના વિચારતા આપણે શીખવાનું છે. વોટ ડુ યુ થિંક ઓલ બિલ્ડિંગ શુડ બી ગ્રીન બિલ્ડિંગ? યસ, અકોર્ડિંગ ટુ મી ઓલ બિલ્ડિંગ શુડ બી ગ્રીન બિલ્ડિંગ્સ ફોર ઇન ધ ફ્યુચર. અને કઈ, કેમ અને કેમ નહીં? તો યસ. કેમ? તો કેમ યસ? તો એના માટે યસ કે ભાઈ ફાયદાઓ છે, આપણે બધા ફાયદાઓ ત્યાં લખવાનું છે.
બરાબર? અને કયા કયા ફાયદા આપણે લખી શકીએ, તો આપણે બધા અહીંયા એક 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 ફાયદા છે. આ બધા તો ભાઈ પોલ્યુશન રેડ્યુસ કરવામાં, ક્લીન એર માટે, લેસ એનર્જી યુઝ કરે, વોટર વોટર બી ઓછું યુઝ કરે ને એન્વાયરમેન્ટને બચાવે, લોકોને બી ફાયદો કરાવે. તો આ બધી વસ્તુ આપણે લખી શકીએ. સસ્તું બી પડે લોકોને. હવે એક બીજી વસ્તુ મારે તમને કહેવી છે. બહુ સિમ્પલ છે પણ રીડિંગ કોમ્પ્રિહેન્શનમાં ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે બી તમને કદાચ નેગેટિવ સાઈડનો ક્વેશ્ચન પૂછ્યો હશે, આમાં કદાચ નથી પૂછ્યો ક્યાંય બી નેગેટિવ સાઈડનો, એટલે કે તમને ટેકનોલોજીના બેનિફિટ્સ, એઆઈના બેનિફિટ્સ અને એઆઈ અને ચિલ્ડ્રન એવી રીતના વાત હોય કદાચ, કે ભાઈ નાના બાળકો અને એઆઈ યુઝ કરે છે તો એમના માઇન્ડ ઉપર આવા કોઈક તમને પેરેગ્રાફ કદાચ આપે છે. તો એની અંદર આપણને નેગેટિવ બી લખેલું હશે કે ભાઈ ચલો પોઝિટિવ છે, આખો પેરેગ્રાફ પોઝિટિવ પર છે, તો એક પેરેગ્રાફ એ લોકોએ યા તો 2-3 સેન્ટેન્સ નેગેટિવ બી આપ્યા હશે. કદાચ આખો પેરેગ્રાફ નેગેટિવ સાઈડ જાય છે કે ભાઈ ના યુઝ કરવું જોઈએ, તો એકાદું પોઝિટિવ સાઈડ બી આપ્યું હશે. બરાબર? પોઝિટિવ સાઈડ એટલે કે ભાઈ આ વસ્તુને આપણે ધ્યાન રાખવાની જરૂર છે, એવી રીતના તમને આપ્યું છે. અને આ બધા તમારે ક્વેશ્ચનના આન્સર શોધવા હોય તો પહેલેથી રીડ કરવાની જરૂર નથી. પહેલાં કીવર્ડ જોઈ લો અને પછી તમને આવા બધા વર્ડ્સ મળશે અહીંયા. અહીંયા મેં જોયું એટલે મને યાદ આવ્યું. હાવેવર, મોરઓવર, ઓલ્ધો, ઇવન. બરાબર? જે આપણે કનેક્ટર્સ કહીએ, તમને એવા કનેક્ટર્સ મળશે કે જે ઓપોઝિટ ડાયરેક્શનમાં તમને લઈ જતા હોય છે. તો તમારે એની આજુબાજુ શોધવાનો. જો મળી જાય તો તરત ત્યાં જ હશે. બરાબર? હાવેવર ધ સેવ મની ઇન લોંગ રન બાય લોઅર ઇન્ક્રીઝ ઇન વોટર બિલ્સ. કે ભાઈ એક્સપેન્સિવ થઈ શકે છે. અહીંયા શું લખ્યું છે? એક્સપેન્સિવ થઈ શકે છે, પણ એક્સપેન્સિવ છે લોંગ રનમાં. એનું જો નેગેટિવ ઊંધું છે. હાવેવર સેવ મની, લોંગ રનમાં પૈસા બચાવી દેશે. બરાબર? તો આ ફાયદો છે. ક્લિયર? લોંગ રન માટે આ તમને ફાયદો દેખાય છે. તો આવી રીતના તમારે એની આજુબાજુમાં ક્વેશ્ચનના આન્સર શોધવાના. આવી રીતના હું તમને હજી ઘણી બધી વસ્તુ બધા માટે શીખડાવીશ. આવી જ રીતના પ્રીસી રાઇટિંગ બી બિલ્ડ કરવાનું છે. પ્રીસી રાઇટિંગમાં આપણે શું વધારે ભૂલ કરતા હોઈએ? 2-3 સેન્ટેન્સ પકડો, એનો એક સાર બનાવો અને લખો. ના, એવું નથી કરવાનું. આવી જ રીતના જે ઇમ્પોર્ટન્ટ કીવર્ડ્સ છે કે ભાઈ ઓકે, મેઇન ફકરામાં આના રિલેટેડ વાત થઈ છે, આખા ફકરામાં, એ ટોપિકને અંડરલાઇન કરો. એ ટોપિકને સબસ્ટેન્શિએટ કઈ કઈ વસ્તુ કરે છે કે ભાઈ આ સાચું છે. બરાબર? તો એવો એકાદા 2 સેન્ટેન્સ બીજા તમને મળશે. એક્ઝામ્પલ્સ, ડેટા, એ બધી વસ્તુ આપણે કાઢી નાખવાની. એક્ઝામ્પલ્સ આપણને બહુ મળશે. આની સાથે સાથે કોઈ અગર બીજો મંતવ્ય છે તો એને અંડરલાઇન કરો. બીજું આપણે પ્રીસી રાઇટિંગમાં કંઈ નથી લખવાનું. બરાબર? આની અંદર જ કદાચ પ્રીસી રાઇટિંગનો ક્વેશ્ચન, ચલો આ પ્રીસી રાઇટિંગનો ક્વેશ્ચન છે. તો આની અંદર હું કઈ કઈ વસ્તુ લખી છે આપણે જોવાની ટ્રાય કરીએ. ટેકનોલોજી હેઝ રિવોલ્યુશનાઇઝ નિયરલી એવરી એસ્પેક્ટ. તો ટેકનોલોજી ઉપર વાત છે. લાઈફ એન્ડ એજ્યુકેશન ઇઝ નો એક્સેપ્શન. અને એજ્યુકેશન પર વાત છે. ટેકનોલોજીએ બધા એસ્પેક્ટ ઓફ હ્યુમન લાઈફને રિવોલ્યુશનાઇઝ કર્યા છે, બટ એજ્યુકેશન પણ કોઈ એક્સેપ્શન નથી. તો આ બધી વસ્તુ હું નહીં લખું હવે. બરાબર? ખાલી ટેકનોલોજી અને એજ્યુકેશન પર જ લખીશ. ધ ઇન્ટિગ્રેશન ઓફ ડિજિટલ ટૂલ્સ ઇન ક્લાસરૂમ ટ્રાન્સફોર ટ્રેડિશનલ ટીચિંગ મેથડ્સ, મેકિંગ લર્નિંગ મોર ઇન્ટરેક્ટિવ એન્ડ એક્સેસિબલ. વિથ ધ એડવેન્ટ ડિજિટલ ટૂલ્સ ક્લાસરૂમમાં આવ્યા ત્યારથી ટ્રેડિશનલ ટીચિંગ મેથડમાં ટ્રાન્સફોર્મેશન આવી ગયું છે. લર્નિંગ વધારે ઇન્ટરેક્ટિવ બની ગયું છે અને એક્સેસિબલ બની ગયું છે. With the advent of e-learning platforms, students can now access knowledge from anywhere, breaking geographical barriers and democratizing education. કયા કયા કીવર્ડ હતા આપણે? આ. બીજું શું હતું કે ભાઈ એ શું કરે? તો જોગ્રાફિકલ બેરિયર્સ બ્રેક કરે અને એજ્યુકેશનને ડેમોક્રેટાઇઝ કરે. બરાબર? આટલા આપણા કીવર્ડ છે. બાકી આ બધા હજી હું આની અંદર એક્સ્ટ્રા લખી શકું? હા. તમારે એ જોવાનું કે શું આની અંદર હું બીજું લખી શકું એક્સ્ટ્રા? હા, લખી શકું. તો એ બધું નહીં લેવાનું. આ બધા એક્ઝામ્પલ્સ છે. વન ઓફ ધ મોસ્ટ સિગ્નિફિકન્ટ કોન્ટ્રીબ્યુશન ઓફ ટેકનોલોજી ટુ એજ્યુકેશન ઇઝ પર્સનલાઇઝ લર્નિંગ. ચલો આ એક કીધું છે, સ્પેસિફિક કીધું છે. આ બધા કોન્ટ્રીબ્યુશન છે, બટ આ સ્પેસિફિક કોન્ટ્રીબ્યુશનની વાત કરી છે. ચલો એક અંડરલાઇન કરી લે. અનલાઇક ટ્રેડિશનલ ક્લાસરૂમ વાઇલ ટીચિંગ ફોલોઝ યુનિફોર્મ પેસ, ડિજિટલ પ્લેટફોર્મ અલાઉ સ્ટુડન્ટ ટુ લર્ન એટ ધેર ઓન સ્પીડ. આ આપણે નહીં લખીએ. આગળ સમજાવું. ચલો. ઇન્ટરેક્ટિવ એપ્સ એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેસ્ડ ટ્યુટરિંગ સિસ્ટમ એક્સેસ લર્નર સ્ટ્રેન્થ એન્ડ વીકનેસ, પ્રોવાઇડિંગ ટેલર્ડ કન્ટેન્ટ ફોર બેટર અન્ડરસ્ટેન્ડિંગ. ખાલી ઇન્ટરેક્ટિવ એપ્સ એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ ટ્યુટરિંગ સિસ્ટમ, આની આપણે વાત કરશું. ધેર ઇન્ડિવિજ્યુઅલાઇઝ અપ્રોચ, આ બધી વસ્તુ સેમ છે. જેની સેમ છે તો પર્સનલાઇઝ લર્નિંગ ઉપર છે. ફર્ધરમોર એટલે આનાથી હવે આપણે આગળ વાત કરીએ. ફર્ધરમોર આપણે જ્યારે આપણા રીડિંગ કોમ્પ્રિહેન્શનમાં મોર ઓવર એવા આપણે જોશું ત્યારે આપણને ખબર છે કે આ કીવર્ડ્સની આજુબાજુ યા તો નેગેટિવ સાઇડવાળા ક્વેશ્ચન્સ મને મળશે, આન્સર્સ મળશે, યા તો મારે એનાથી એક ઉપરની વાત હશે, હજી એક્સ્ટ્રા બહાર જતી હશે, આ પેરેગ્રાફની બહાર જતી હોય એવી વાતો મળશે કે ભાઈ વધારે જ વખાણ કરી દીધા. આખો પેરેગ્રાફ ટેકનોલોજીના વખાણ પર છે, વચ્ચે એક પેરેગ્રાફ નેગેટિવ પર છે અને પાછા એના વખાણ વધારે કરવાના છે કે ફ્યુચરમાં બહુ સારું થઈ શકે એમ છે. તો તમને ત્યારે આવા બધા વર્ડ્સ જોવા મળશે. ડન? ચલો પછી ફર્ધરમોર
Online education expanded opportunity for individuals who may have access to conventional, who may not have access to conventional schooling. Distance learning courses and virtual classroom enable working professional. ચલો હવે આ બધી વસ્તુ કદાચ આપણે આ એક આપણું કીવર્ડ થઈ ગયું. આ બધા જેની પાસે કન્વેન્શનલ સ્કૂલિંગ એટલે કે ભાઈ જે આપણે કન્વેન્શનલ સ્કૂલિંગ આપણે જે સ્કૂલિંગ કર્યું એને કન્વેન્શનલ સ્કૂલિંગ કહેવાય. ટ્રેડિશનલ આપણે જે બધા લોકો જે રીતના જાય છે એવી રીતના, તો એમના માટે આ એક ઓપોર્ચ્યુનિટી બની શકે છે. તો કોણ કોણ એમાં? તો આ બધા આમાં બીજા બી ઘણા બધા થઈ શકે ને. હા, તો એવું નહીં લખું. એડિશનલ રેકોર્ડેડ લેક્ચર્સ ઓનલાઈન હેલ્પ. ચલો ડન. એ બી હેલ્પ જ છે. ડિસ્પાઇટ ધીસ એડવાન્ટેજીસ. જો ડિસ્પાઇટ આવ્યું. ડિસ્પાઇટ ધીસ એડવાન્ટેજ મેં કીધું તો આવા કીવર્ડ્સ મળશે. ટેકનોલોજી એન્ડ એજ્યુકેશન કમ્સ વિથ ચેલેન્જીસ. ડન થઈ ગઈ વાત. પાછી નેગેટિવ સાઈડ આવી ગઈ. Excessive screen time can negatively impact students' health, leading to issues like eye strain. આ બધી વસ્તુ. Furthermore, reliance on digital may diminish critical thinking. ચલો આ બધા કીવર્ડ્સ નથી એટલે હું અંડરલાઈન ખોટો. Furthermore, reliance on digital tools may diminish. રિલાયન્સ એટલે એના ઉપર નિર્ભર રહેવું. હા, મે ડિમિનિશ એટલે ઓછું કરી દેશે, નાનું કરી દેશે. ક્રિટિકલ થિંકિંગ એન્ડ ઇન્ટરપર્સનલ સ્કિલ્સ. ક્રિટિકલ થિંકિંગ અને ઇન્ટરપર્સનલ સ્કિલ્સને ઓછા કરી શકે છે. એઝ ફેસ ટુ ફેસ ઇન્ટરેક્શન્સ બીકમ લિમિટેડ. ફેસ ટુ ફેસ ઇન્ટરેક્શન્સ લિમિટેડ થઈ જાય છે એટલે. Moreover, the digital divide remains a significant concern as not all students have access to devices and a stable internet connection. એક જે ડિજિટલ ડિવાઇડ છે એ આપણને કન્સર્ન મળે છે. એટલે આને આપણે અંડરલાઇન કરશું. કઈ કઈ વસ્તુ ચેલેન્જમાં? તો કે ભાઈ સ્ટુડન્ટ્સ હેલ્થને નેગેટિવલી ઇમ્પેક્ટ કરશે અને ડિજિટલ ડિવાઇડ આપણને જોવા મળે છે. ટેકનોલોજી has undeniably improved the education system by making learning more engaging, flexible and inclusive. ઓકે ડન. સારી. હાઉએવર ધ ઇમ્પ્લિમેન્ટેશન મસ્ટ બી બેલેન્સ્ડ. આ વસ્તુ કહેશું કે ભાઈ ઓકે બેલેન્સ રહેવું જોઈએ વિથ ટ્રેડિશનલ ટીચિંગ મેથડ ટુ એન્શ્યોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. ટ્રેડિશનલ ટીચિંગ મેથડ સાથે બેલેન્સ હોવું જોઈએ. કેમ કે હોલિસ્ટિક ડેવલપમેન્ટ થાય. વી મસ્ટ વર્ક ટુવર્ડ્સ બ્રિજિંગ ધ ડિજિટલ ગેપ સો દેટ ધ બેનિફિટ્સ ઓફ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ્સ ઇન એજ્યુકેશન આર એક્સેસિબલ ટુ ઓલ. આપણે આ જે ડિજિટલ ગેપ છે, આ ડિજિટલ ડિવાઇડ છે, એને બ્રિજ કરવા પર આપણે વર્ક કરવું જોઈએ. તો આપણે ડાયરેક્ટલી શું કરશું? આ બેલેન્સની વાત કરશું. ડાયરેક્ટ કહેશું કે ભાઈ આ ડિજિટલ ડિવાઇડ જેવા ગેપને આપણે ફિલ કરવાની ટ્રાય કરશું. જે બી ચેલેન્જીસ છે એને ઓવરકમ કરવાની ટ્રાય કરશું. કેટલા કીવર્ડ થયા સાહેબ? એક. ચલો કલર બદલી દઈએ. એક. અલા યાર. 1 2 3 4 5 આ 6 એટલે આખું જ છે 6. આ 7 ચેલેન્જીસ છે અને આગળ 8 કીવર્ડ પરથી તમારો આખો ફકરો બનાવવાનો છે. હવે તમે આના પરથી તમારો નવો પ્રીસી લખો. પ્રીસીનો મતલબ શું હોય ખબર? કે ભાઈ સાર જળવાઈ રહેવો જોઈએ. સાર જળવાઈ રહેવો જોઈએ એનો મતલબ કે બહુ બેઝિક એક્ઝામ્પલ કહું ને તો તમે એમ કહેશો કે હું આજે સવારે 9 વાગે ઓફિસ આવ્યો. કદાચ હું તમને એમ કહું હું આજે સવારે 9 વાગે ઓફિસ આવ્યો. 10 વાગે મેં આપણું ટાસ્ક બનાવ્યું. જે આજના ડે ટુ ડે ટાસ્ક હતું એ 10 વાગે મેં ટાસ્ક બનાવ્યું. પછી 12 વાગ્યા સુધીમાં હું મારા બીજા બધા જે કામ હતા, મારે બીજી એક્ઝામ્સ માટે જે કરવાનું હતું, આપણે એક બીજું અહીંયા ઘણું બધું કરીએ છીએ જે તમારું સરપ્રાઈઝ આવે છે, જે મેં તમને દર વખતે કીધું કે ભાઈ સરપ્રાઈઝ એક બહુ મોટી આવે છે, જે આ ફિલ્ડમાં રિવોલ્યુશન તમારા માટે એક લેવલ અપ થઈ જશે પ્રિપેરેશન. તો એ સરપ્રાઈઝ જે છે એના પર મેં કામ કર્યું. પછી મને જમવા માટે હું 3:30 વાગે ફ્રી થયો. 3:30 વાગે હું જમવા બેઠો, બરાબર. અને એટલે મને મોડું થઈ ગયું. હવે કોઈ એમ કહેશે કે ભાઈ આ જ વસ્તુ ટૂંકમાં સમજાવી દે કે ભાઈ શું થયું, કે આજે મને બહુ કામ હતું એટલે મને જમવામાં મોડું થયું. આ થઈ ગયું પ્રીસી રાઇટિંગ. સાર એ જ છે. કામ બહુ બધા હતા અહીંયા, કામ બહુ બધા, એક્ઝામ્પલ બહુ બધા છે, બધા નથી સમજાવતા. ખ્યાલ આવે છે? હવે થોડુંક મગજમાં ઉતરે છે વસ્તુ. ધીરે ધીરે આ બધું આપણે મસ્ત મજા આવે ને એવી રીતના કરશું. ડન. એક ક્વેશ્ચન આવી રીતના લેતા રહેશું. તો આ જ રીતના રીડિંગ કોમ્પ્રિહેન્શનના આપણા 2 ટાસ્ક. ગુજરાતીના તો હવે બહુ ઇઝી થઈ જશે. ખાલી તમારે શોધવાના છે કીવર્ડ્સ. જ્યાં જ્યાં ના મળે ત્યાં બેઝિક એ કીવર્ડ ડાયરેક્ટ શોધો તમે, અને નાના પેરેગ્રાફ મૂક્યા છે. ઇંગ્લિશના બી સેમ કીવર્ડ શોધો અને આન્સર લખો. જાતે લખીને મોકલો. ટ્રાય કરીશ ચેક કરીને, જેટલા બી લોકોને થાય રેન્ડમલી હું ઉપાડીને ચેક કરીને વોઇસ નોટ મોકલીશ. અધરવાઇઝ લાઈવમાં આપણે ચેક કરીશું અહીંયા. ડન. બીજું કંઈ હોય તો જોઈ લઈએ. આ ગ્રુપ છે આપણું. ગ્રુપની અંદર આવાળું ગ્રુપ છે, બરાબર. હજી લોકોનો ચાલુ જ છે મેસેજીસ આજના ટાસ્કના. આજનો ટાસ્ક છે આપણો. ટાસ્ક તમને અહીંયા રોજ જોવા મળશે. ડે 1, ડે 2, ડે 3 જે લોકોના બી બાકી છે એ લોકો કરતા જજો. 10-10, 15-15 મિનિટના જ ટાસ્ક હોય છે અને બહુ મજા આવશે. આવતીકાલે પાછો પ્રીસી રાઇટિંગ ઉપર આપણે કંઈક ટ્રાય કરીશું. રિપોર્ટ રાઇટિંગ ઉપર ટ્રાય કરીશું. ધીરે ધીરે તમને બધી વસ્તુઓ હું બિલ્ડ કરાવીશ. સમજો કે તમે પહેલાંથી આ વસ્તુ શીખ્યા નથી.
હવે ડાયરેક્ટ હું તમને એ લેવલનું શીખડાવીશ ને, તમારા મગજમાં અડધા લોકોને ઉતરશે, અડધા લોકોને નહીં ઉતરે, અને કદાચ જેને ઉતરશે બી એ લોકોને જે એકચ્યુઅલી રિક્વાયરમેન્ટ છે એવું લખતા નહીં ફાવી શકે. હું ઘણા લોકોને જોઉં છું કે ભાઈ રિક્વાયરમેન્ટ પ્રમાણે હજી નથી થતું, પણ લખવાનું ચાલુ કરી દીધું છે. બરાબર? અને એ લોકોના માઇન્ડમાં એક વસ્તુ શું છે કે હજી સુધારા કરવાના છે. એ યાદ રાખજો. આપણે એવું નથી કીધું કે તું ભાઈ તે લખીને મોકલો એ ડન, હવે તો હું નહીં શીખી શકે. દર વખતે એક જ કહું છું કે આપણો હજી બેઝ બિલ્ડ થાય છે. એનો મતલબ કે સુધારા કરવાના છે. આ જે બી તમે આજે લખો છો ને, એ સેવ કરીને રાખજો. આજથી 1 મહિના પછી જ્યારે આપણો 30મો ટાસ્ક હશે, ત્યારે તમે કમ્પેર કરજો કે ત્યારે મેં શું લખ્યું હતું ને આજે હું શું લખું છું. તમે ઓટોમેટિકલી તમે મેસેજ કરશો કે સર બહુ જ ઇમ્પ્રુવમેન્ટ છે, અને હવે લાગે છે કે પેપર 2 હું ક્લિયર કરીશ સારા માર્ક્સથી. બરાબર? ટાસ્ક કમ્પ્લીટ કરતા રહેજો. બીજા જે બી ડાઉટ્સ છે, ક્વેરીઝ છે, મેસેજ કરજો, નીચે કમેન્ટમાં કહેજો. કેવું ફાવે છે, મજા આવે છે, એ બી તમે કહી શકો છો કે ભાઈ હા આમાં કંઈક ચેન્જીસ કરવા જેવું છે, તો બી તમે કહેજો. ધીરે ધીરે આપણે બધી વસ્તુઓને ઇમ્પ્રૂવ કરતા જશું. ચલો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત. પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.